વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 બ્રિટિશ શાસનની આર્થિક અસરો. અગાઉ આપણે અગાઉના મુદ્દાની કેટલીક ચર્ચા કરી ગયા છે, એવી રીતે ફરીવાર આપણે જોઈ જઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ બ્રિટિશ શાસનની આર્થિક અસરોમાં ભારતના અંગ્રેજી નીતિ એટલે કે શા માટે નવી આર્થિક નીતિનો ઉદ્ભવ આપ્યો છે, તેનાથી ઇંગ્લેન્ડને શું ફાયદો થવાનો હશે, ઇંગ્લેન્ડને વિકાસ સાધવા માટે ભારત દેશને પાયમાલ કેમ બનાવ્યો હશે, એવા આપણે અનેક પ્રશ્નો ઉદ્ભવે. એ સહજ બાબત છે. જેવા જેવા ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ ભારતના ઉદ્યોગો મોટી ભાગે આપણે જોઈએ તો ખાસ કરીને પ્લાસીના યુદ્ધ એટલે કે 1757થી ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. આપણે સામાન્ય રીતે જોઈએ શરૂઆતના તબક્કામાં આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ સહિત યુરોપમાં નવજાગૃતિ, ધર્મ સુધારણાના પરિણામો એક પ્રગતિશીલ સમાજનો ઉદ્ભવ થયો અને એના આધારે ઇંગ્લેન્ડમાં લોકશાહીનો વિકાસ થયો. ઇંગ્લેન્ડમાં રાજાશાહી નબળી પડતો લોકશાહી રચાતો એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો. ક્રાંતિમાં નવા પરિવર્તન આવવા માટેના શરૂઆત થઈ. એટલે કે એમ કહેવાય માનવીનું કાર્ય યંત્રને લીધું. યંત્રને કાચા માલ, રેશમ આવી ચીજવસ્તુ મેળવવા માટેની એક જરૂરિયાત ઊભી થઈ. તો આ માલ મેળવવા માટે અંગ્રેજ કંપની સરકારે તેને મક્કમ નિર્ધાર કરી લીધો ભારત જીતવાનું, અને કાચા માલ મેળવવા માટે એક સંસ્થાને ઊભા કરવા માટે એને નક્કી કરી લીધું. આમ જોવા જઈએ તો કંપની શાસનના 100 વર્ષ 1757થી 1857ના દાયકામાં ભારતમાં અજોડ સ્થાને વિકસેલા ઉદ્યોગો જેવા કે હુન્નર કલાના ઉદ્યોગો છે, વેપાર વાણિજ્યના ઉદ્યોગો છે, આવા ઉદ્યોગોની ભારતમાં પતનની શરૂઆત થઈ અને ભારતના ઇંગ્લેન્ડ સરકારે આવા ઉદ્યોગોને કચડી નાખવા માટે એવા પ્રયાસો કર્યા. એટલે કે ભારત દેશ ગરીબ, કંગાળ અને એક પાયમાલ દેશ બન્યો. ત્યાર પછી આપણે એક જોઈએ મહત્વના મુદ્દા તરીકે આપણે જોઈએ પરંપરાગત અર્થવ્યવસ્થાનું ભંગાણ. આજે આપણે જોઈએ મોટી ભાગે ભારતમાં બંગાળમાં સમૃદ્ધિનો મુખ્ય આધાર કયા ઉદ્દેશથી હતો? તો ખેત પેદાશો છે, હુનર ઉદ્યોગો છે, વેપાર વાણિજ્ય છે, અને મોટે ભાગે બંગાળ પ્રાંત ખેતી પર નિર્ભર હતો. એટલે કે એના આધારિત હતો. ત્યાં મોટે ભાગે વેપાર માટે નોંધપાત્ર યુરોપીય પ્રજા ત્યાં વેપાર કરતી હતી. તેવા સમયમાં બંગાળ તેના લાભમાં હતું. મોટા જથ્થામાં એ સોનું આવતું હતું. ભારતની દિવસે દિવસે તેમની જે આર્થિક સ્થિતિ છે એ મજબૂત થતી ગઈ. જેમ જેમ મજબૂત મક્કમતા વધતી ગઈ તેમ તેમ ઉદ્યોગો પણ એટલા જ મજબૂત થયા. આના આધારે ઉદ્યોગોનો વિકાસ કરવા માટે તેને પ્રયત્નની શરૂઆત કરી. એટલે કે તેમના આધારે વેપારનું જમા પાસા બનાવવા માટે સૌ પ્રથમ બંગાળની નિકાસ એટલે કે એને આયાત કરતાં 3 ગણી વધી ગઈ. ભારતમાં ઈસવીસન 1708થી 1756ના દાયકામાં તો બંગાળ પ્રાંતમાં ખાંડ, છાણ, તમાકુ, અફીણ જેવું નિકાસ કરતું થઈ ગયું અને એના આધારે નિકાસની ભૂમિકા ભજવતો બંગાળ પ્રાંતમાં અજોડ સ્થાન ઉદ્યોગોમાં આગળ વધ્યું. એવા સમયમાં 1757 પ્લાસીનું યુદ્ધ અને 1764માં બક્સરનું યુદ્ધ અંગ્રેજોએ બંગાળ પ્રાંતના એ ખરેખર એ તેમના પ્રાંતના માલિક બનાવવામાં આવ્યા. રોબર્ટ ક્લાઇવે મુઘલ સમ્રાટ પાસેથી બિહાર, બંગાળ, ઓરિસ્સા, મૈસૂર ઉઘરાવાની દીવાની સત્તા મેળવી લીધી. 1765માં બંગાળ પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી. આ શાસન પદ્ધતિ બંગાળ પ્રાંતમાં લાગુ કરવાથી સમગ્ર બંગાળમાં એક સમય વિકસેલા ઉદ્યોગો
જેમાં મોટે ભાગે આપણે જોઈએ તો હુનર કલાનો ઉદ્યોગ હતો, સૂત્ર કાપડનો ઉદ્યોગ હતો. આવા ઉદ્યોગો નષ્ટ થવાને આવ્યા અને આવા બંગાળ પ્રાંતમાં સમૃદ્ધિ જે હતી દિવસે દિવસે અસ્ત થવાની શરૂઆત થઈ. એમ કહેવાય એક સમયનું સમૃદ્ધ બંગાળ કંગાળ બન્યું. આના આધારે ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ, હસ્તકલા કારીગરીના ઉદ્યોગો. હસ્તકલા કારીગરીના ઉદ્યોગો છે. હસ્તકલા કારીગરીના ઉદ્યોગો છે. આ ઉદ્યોગો મોટે ભાગે આપણે જે અતિ પ્રાચીન સમયથી જોઈએ છે કે ભારતમાં મોટે ભાગે હુનર કલાના અને વેપાર વાણિજ્યના ઉદ્યોગો ખૂબ જ વિકસેલા હતા અને આ ઉદ્યોગો વિકસાવવા માટે પોતાની સર્જનાત્મક શક્તિ, તીવ્ર બુદ્ધિશક્તિના જોરે ભારતીય ઉદ્યોગો પશ્ચિમના દેશો સાથે તેમને સરખામણી કરતા અગ્રસ્થાન ધરાવતો દેશ હતો. ભારતમાં મોટી ભાગે આપણે જોઈએ તો હસ્ત કલા ઉદ્યોગોમાં ભારતનો વસ્ત્ર ઉદ્યોગ એ મુખ્ય કહેવાતો. વસ્ત્ર ઉદ્યોગ એ મુખ્ય કહેવાતો અને એના આધારે ભારતની સમૃદ્ધિનું એક જમાભાસું કહેવાતું. અને એના આધારે આવા ઉદ્યોગો જેમ જેમ વિકસતા ગયા તેમ ભારતમાં એકથી એક બીજી જગ્યાએ નિકાસની શરૂઆત થઈ. જુઓ, ચીન, જાપાન, ફિલિપાઇન્સ, દક્ષિણ એશિયાના ટાપુઓનો વિસ્તાર, ઈરાન, બ્રહ્મદેશ વગેરે દેશોએ નિકાસ કરવામાં આવતું. ભારતમાં મોટે ભાગે આપણે જોઈએ તો મુખ્ય ઉદ્યોગ કયા હતા? તો સુતરાઉ કાપડ છે, ઊનનું વસ્ત્ર છે અને રેશમનો ઉદ્યોગ છે. એ ભારતનો મુખ્ય ઉદ્યોગ ચાલતો હતો ત્યાં. આના આધારે ભારતની એક સમૃદ્ધિ કહેવાતી, એક જમાપાસું પણ કહેવાતું. જેમાં આપણે જોઈએ ઢાકાની મલમલ છે, કાશ્મીરના ગાલીચાસ એટલે કે કાશ્મીરની શાલ છે અને એમાં મોટે ભાગે બનારસની જરીકામ છે. આવી ચીજવસ્તુઓ ત્યાં ખૂબ જ જાણીતા હતા. બંગાળ પ્રાંતમાં જોઈએ તો બંગાળમાં 95% સુતરાઉ કાપડ વિદેશ મોકલવામાં આવતું. બંગાળમાંથી 95% જે સુતરાઉ કાપડ ક્યાં મોકલવામાં આવતું? વિદેશ મોકલવામાં આવતું. એટલે કે બંગાળ પ્રાંત એક સમયની સમૃદ્ધિ કહેવામાં આવતું. બીજી તરફ આપણે જોઈએ કે ભારતનો વહાણ ઉદ્યોગ છે સાથે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ ઇંગ્લેન્ડના ઉદ્યોગથી ચડિયાતો હતો, એટલે કે આગળ પડતો હતો. ભારતને ધાતુકામ છે, આવા જે ઉદ્યોગો છે, રસાયણ ઉદ્યોગો છે, જે એક ઔદ્યોગિક એકમની કલાકૃતિની સૌંદર્યમાં વધારો પણ કરતા હતા. આવા ઉદ્યોગો વિકસાવવા માટે ભારતે અજોડ પ્રયત્ન કર્યો હતો. તો ઇંગ્લેન્ડે ભારતનું સુતરાઉ કાપડ છે, હુનર કલાના ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, આવા કચડી નાખવા માટે અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો ટકાવવા માટે ભારતના ઉદ્યોગોને તેમને વિનાશ કર્યો, એટલે કે તેમને નાબૂદ કર્યા. આવી રીતે આવી પરંપરાગત અર્થવ્યવસ્થા પર મોટી વિપરીત અસરો પડી. આના આધારે ભારત મોટે ભાગે ત્યાંના હસ્તકલા કારીગરોના વણકરો છે એ બેકાર બન્યા. તેમને ધંધા રોજગાર માટે ગામડા તરફ જમીનો ખરીદવા પણ વિચારવાનો એક તેમને ફળદાયી બનાવવા માટેનો એક વિચાર આવ્યો અને તે આગળ વધતા રહ્યા. આવી રીતે મોટે ભાગે તેઓ પરંપરાગત અર્થવ્યવસ્થામાં મોટે ભાગે અંગ્રેજોનો એક મોટો લાભ મેળવી ચૂક્યા. ત્યાર પછી આપણે જોઈએ કાયમી જમાબંધી છે. આગળ જોઈએ કોર્નવાલિસે
બિહાર, બંગાળ, ઓરિસ્સામાં કાયમી જમાબંધી પ્રથા દાખલ કરી. તેમાં મુખ્યત્વે તેમના હસ્તક જમીનદારે જમીનનો હક તેમને આપવામાં આવ્યો. ફરક એટલો હતો તેનું જમીન મૈસૂર સરકારને આપવું પડતું, એટલે કે તેમને હસ્તક એની આપી દેવું પડતું. ત્યાં દુષ્કાળ કે ઓછા વરસાદના સમયગાળામાં સરકાર તેમની પાસે નક્કી કરેલા દરે, એટલે કે તેમને જમીન મહેસૂલ આપવું પડતું હતું, જેમાં જો ભરપાઈ કરી શકે નહીં તો સરકાર તેમની પાસે જમીનો હરાજી કરીને એ પૈસા વસૂલ કરતી હતી. આમ અંગ્રેજ સરકારે જમીન મહેસૂલ પદ્ધતિમાં વૃદ્ધિનો વિકાસ કરી એટલે આવકમાં વધારો કર્યો. ત્યાર પછી આપણે જોઈએ આગળ રૈયતવારી પદ્ધતિ છે. રૈયતવારી પદ્ધતિમાં થોમસ મનરોએ રૈયતવારી પદ્ધતિ દાખલ કરી. રૈયતવારી પદ્ધતિનો મુખ્ય અર્થ શું થાય છે કે જમીન ખેડનાર જમીનનો માલિક બનાવવામાં આવ્યો, તેને આપણે રૈયતવારી પદ્ધતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. રૈયતવારી પદ્ધતિનો અમલ ક્યાંય કરવામાં આવ્યો હતો? તો રૈયતવારી પદ્ધતિનો મુખ્ય અમલ પંજાબ, આસામના પ્રાંતોમાં લાગુ કરવામાં આવી હતી. ફરક એટલું હતું, તેમને અહીંયા પણ જમીન મહેસૂલ ફરજિયાત સરકારને જમા કરાવવું પડતું હતું. એના પછી મહાલવારી પદ્ધતિ જોઈએ. મહાલવારી પદ્ધતિ એટલે શું? તો સામાન્ય રીતે કહેવાય જમીનદાર પ્રથાને સુધારેલું સ્વરૂપ એટલે મહાલવારી પદ્ધતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીંયા પણ મહેસૂલ પદ્ધતિ સરકારને ફરજિયાત જમા કરવા પડતું હતું જ. મહાલવારી પદ્ધતિનો અમલ મોટી ભાગે ગંગા ઘાટ, ઉત્તર પ્રાંત પંજાબના મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મહાલવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. આપણે અહીંયા ત્રણેય પદ્ધતિ આપણે જોઈ ગયા: કાયમી જમાબંધી, રૈયતવારી પદ્ધતિ અને મહાલવારી પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિઓને આધારે સરકારને મહેસૂલ એકત્ર કરવા માટેની એક જોગવાઈ હતી. આના આધારે રાજ્યમાં તેમને મહેસૂલ એકત્ર કરવા માટે વૃદ્ધિનો આગ વધતો હતો. આ ત્રણેય પદ્ધતિઓને આધારે અંગ્રેજ સરકારને મહેસૂલમાં આવક બમણો થતો હતો. એના પછી આગળ જોઈએ ભારતના આધુનિક ઉદ્યોગો. ભારત મોટે ભાગે એક ઉદ્યોગોનો દેશ તરીકે તેને ઓળખવામાં આવે છે. સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, રેશમ વગેરેના ઉદ્યોગો મોટા પાયે આવા ઉદ્યોગો વિકસ્યા હતા. અને એના આધારે 19મી સદીના શરૂઆતમાં આની વિકાસની ગતિ થોડી ધીમી ગતિએ ચાલતા હતા. ભવિષ્યના તકો તેમની ઉજળી બનાવવા માટે, ભારતના ઉદ્યોગો વિકસાવવા માટે તેમની શરૂઆત કરી. ઈસવીસન 1818માં ભારતના કોલકાતામાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યાર પછી તબક્કાવાર એનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ આગળ વધતો રહ્યો. ત્યાર પછી મુંબઈ પ્રાંતમાં અને આગળ જતાં ઈસવીસન 1861માં ગુજરાતના
અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ શાહ સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવી. આમ સમય જતાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ આગળ વધ્યો અને આવા વિકાસ કરવા માટે ભારતને આવા સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસાવવા માટે એવા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા. જોતજોતામાં સોલાપુર, નાગપુર, ચેન્નઈ વગેરે સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. સમય જતાં સુતરાઉ કાપડમાં અમદાવાદ ભારતનું એક માન્ચેસ્ટર શહેર બન્યું. એટલે કે ત્યાં આવા ઔદ્યોગિક એકમનો વિકાસ ખૂબ જ બમણો થયો. ત્યાં આશરે અમદાવાદમાં 108 જેટલી સુતરાઉ કાપડ મિલો સ્થપાઈ. એટલે કે ભારતનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ ત્યાં મોટે ભાગે વિકસતો થયો. આના આધારે આધુનિક ઉદ્યોગનો વિકાસ ખૂબ જ ઝડપી બન્યો. આગળ વધતા 1905માં સ્વદેશી આંદોલનનો વેગ આપતો ભારતના સુતરાઉ કાપડને ઉદ્યોગને વધારે મજબૂત કરવા માટેની એક મહત્વ ફાયદો થયો. આના આધારે આવા ઉદ્યોગો વધુ વિકસિત બન્યા. ભારતના આધુનિક ઉદ્યોગો મુખ્યત્વે આપણે જોઈએ ઈસવીસને 1911માં જમશેદજી તાતાએ જમશેદપુરમાં લોખંડનું કારખાનું શરૂ કર્યું. ત્યાર પછી ત્યાં પાયાના ઉદ્યોગો શરૂ થયા. તો સૌપ્રથમ આપણે જોઈએ સુતરાઉ કાપડ છે, રેશમ છે, તમાકુ છે. આવા પાયાના ઉદ્યોગો ત્યાં શરૂ કરવામાં આવ્યા અને એના આધારે સમય જતાં આવા ઉદ્યોગો વિકસ્યા. આ વિકસાવવા માટે આગળ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. ઈસવીસન 1915માં મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ત્યારે ભારતમાં અંધાધૂંધી અરાજકતા ચારો તરફ વાતાવરણ ફેલાયેલું હતું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત અહીંયા થઈ ચૂકેલી હતી. તો એવા સમયમાં ભારતના લોકોને વિકાસની મહત્ત્વ આપવા માટે તેમને હાથ વણાટ છે, કાતણ વણાટ છે, આવા ઉદ્યોગોને વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. અને એના આધારે ભારતમાં બેંગ્લોરમાં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જમશેદજી તાતાએ ઇન્ડિયન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે વૈજ્ઞાનિક સંશોધનની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 1940માં ભારતમાં વિમાનો બનાવવાનો ઉદ્યોગ પણ તેમને શરૂ કરવામાં આવ્યો. શરૂઆતમાં તેમને અંગ્રેજી તેમને મંજૂરી ન આપી એટલે કે તેમને વિકાસની ગતિ ધીમી પડી. પ્રથમ વિશ્વના સમયગાળામાં તેને નાના પાયા પર ઉદ્યોગો વિકસ્યા. એટલે કે આવા ઉદ્યોગો વિકસાવવા માટે સરકારે એને અઢળક કરવેરાનું પ્રમાણ વધારો કર્યો, એને અઢળક નફો પણ પ્રાપ્ત કર્યો. છતાં પણ ભારતના ઉદ્યોગો મૂડીરોકાણનું પ્રમાણ આગળ વધ્યું. એને અટકાવવા માટે અંગ્રેજ સરકારે પ્રયત્ન મુશ્કેલ નીવડ્યો અને એના આધારે 15મી ઓગસ્ટ 1947 ભારતને આઝાદી મળી. અને એના પછીના દાયકામાં તરત જ ભારતમાં પંચવર્ષીય યોજનાઓ દાખલ કરવામાં આવી. આ પંચવર્ષીય યોજનાઓથી ભારતને મોટો એક ફાયદો થયો કે ભારતમાં ફરીવાર એક ખેતી પ્રધાન દેશ બન્યો. નાના પાયા મોટા પાયાના કૃષિ ઉદ્યોગો પણ એક કૃષિ પ્રધાન દેશ બન્યો. અને આવી રીતે આવા ઉદ્યોગોનો વિકાસ થવાથી ભારતની સમૃદ્ધિની નષ્ટ થયેલી ભૂમિકા ફરીવાર પણ આગળ વધી શકાય તેવું યોગદાન આ ઉદ્યોગથી, આ યોજનાઓથી થયું. ત્યાર પછી આપણે આગળ જોઈએ ગરીબી અને દુષ્કાળ નીતિ. ગરીબી અને દુષ્કાળ. ભારતમાં અપનાવેલી આર્થિક શોષણની નીતિ મોટે ભાગે કંપની સરકારે
હાડમારીમાં અનેક રીતે વધારો કર્યો હતો. જુઓ, વાઇસરોય લિટનના સમયગાળાથી કરીને વાઇસરોય કેનિંગના સમયગાળામાં દુષ્કાળથી શરૂઆત, અનેક વિસ્તારમાં દુષ્કાળ પડ્યો. પંજાબ, આગ્રા પ્રાંતમાં તો એના સમયગાળા સરકારે રાહત માટે કોઈ યોજના ન કરવામાં આવી હતી કે ન એનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો આર્થિક રીતે વિશિષ્ટ જોગવાઈ કે કાયદો વ્યવસ્થા ન હતી. લોકોને અન્યાય થતો જતો હતો. અને એના સમયગાળામાં જ વાઇસરોય લિટનના સમય કારકિર્દીની શરૂઆત પણ દુષ્કાળથી જ થઈ. એટલે કે 1876થી 78, 2 વર્ષના દાયકામાં તો ભારતના મધ્ય હિંદના કેટલાક વિસ્તારોમાં કોઈને કોઈ ભાગમાં દુષ્કાળ પડતો હતો. એના અંદાજે તેમને 3,40,00,000 લોકો અસરગ્રસ્ત થયા હતા. 7.5 લાખ લોકો જેટલા મૃત્યુને ભેટ્યા હતા. છતાં પણ સરકારે દુષ્કાળ પીડિત લોકો માટે કોઈ યોજના આયોજન કર્યું ન હતું અને એને પહોંચી વળવા માટે સરકાર કટિબદ્ધ ન હતી. એટલે કે તેમની માટે પોતાના ઉદ્યોગો વિકસાવવા હતા. આના આધારે લોર્ડ કેનિંગના સમયગાળા પણ દુષ્કાળની પરંપરા આવી રીતે શરૂ થઈ. લોર્ડ લિટનની શરૂઆત પણ આવી કારકિર્દીની શરૂઆત આવી રીતે જ થઈ. આના આધારે સરકારે આના આયોજન ભલામણ માટે એક આયોજન કરવામાં આવ્યું. સર રિચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપણા હેઠળ એક નિયમોનો ભલામણ કરવા માટેની જોગવાઈ કરવામાં આવી. જેમાં મોટી ભાગે નક્કી કરવામાં આવ્યું કે સશક્ત વ્યક્તિને કામ આપવું અને અશક્તને મદદ કરવું, બિયારણ આપવું, લોન આપવી અને મહેસૂલ માફ કરવી, આવું ભલામણમાં કેટલીક તેની જોગવાઈ એવા નિયમો ઘડવામાં આવ્યા. આના આધારે મોટે ભાગે ઇંગ્લિશ સરકારે મોટામાં મોટો તેમને આ ભલામણથી પણ ફાયદો થયો હતો. બસ આટલે સુધી.